जय माताजी बधाने सवार में गुड मॉर्निंग। अने जो अमे सवार में बेही गया छीए नास्तो करवा। जो मारा साहेब जमे से वघारेली रोटली अने तरमा शेरो पण बनाव्यो छे अने चा। तो आवुं बधुं अमारा तरमा नास्ता में होय। जो साहेब ने मारे 8 वागे एटले कामे जवानुं होय अने अमारे पण अमारुं काम पताववानुं होय। तो अमे जो सवार में नास्तो करवा बेही गया छीए। थोड़ुंक अतारमा नास्तो होय तो मजा आवे काम करवानी, नकर नो मजा आवे। थोड़ुंक तो आपणे पेट पूजा करवी ज पड़े, एमां तो कई चाले नहीं। तो अमे जो बधा बेसी गया छीए नास्तो करवा। तो चालो नास्तो करी लेवी। तो आपणे सरस मजाना थई गया होय तैयार, बधुं काम पतावीने। तो जो अमारो ढींगो पण क्यानो जागी गयो छे, बहु कंदड़े छे ना। गोलीडो जो तो रविवारनी रजा है એટલે રમાડતો હોય કા ગોલી? હા, આખો દી રમાડશે તો ઉડાડશે પતંગ। અને આપણે તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે તો એમાં તો કઈ ચાલશે નહીં। તો આપણે આવી ગઈ છીએ રસોડામાં। રસોડામાં તો હવે શેનું શાક બનાવશું? જે તો સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું। થોડુંક મોડું થઈ ગયું છે એટલે થોડાક ભાત વઘારી નાખું અને બનાવી નાખું રોટલી। તો તમે ફટાફટ હું રાંધી નાખું તો તમે બિના રહેજો બ્લોકમાં। A few moments later. જમવાનું તો થઈ ગયું હોય તૈયાર, પણ આજે તો ઢીંગુના પપ્પા આયા નથી, એમને પણ આજે મોડું થઈ ગયું છે। જમવાનું મેં તો સરસ મજાનું તૈયાર કરી નાખ્યું છે। જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, ભાત વઘાર્યા છે, રોટલી બનાવી છે, પણ હજુ આવ્યા નથી। એમની રાહ તો જોવી પડશે ત્યાં સુધી આપણે ઢીંગાને કન્ટિન્યુ બન્યા રહીએ। તો જમ્યા પછી તો જો આપણને લાગી ગઈ ઠંડી, તો મેં સરસ મજાનો કોટ પહેરી લીધો હોય અને ઢીંગાને પણ સરસ મજાનો પોટાડી દીધો હોય। જો ઢીંગો થોડીક વાર સૂઈ જાય તો ત્યાં સુધી હું થોડોક પણ આરામ કરી લઉં। કાં તો સાંજનો ટાઈમ થઈ જશે। આજે તો પવન બહુ છે એટલે વધારે ઠંડી લાગે છે। તો તમારા ગામમાં કેવી ઠંડી પડે છે તો કોમેન્ટ કરીને કહેજો। તો કન્ટિન્યુ બન્યા રહેજો। 2 hours later. તો થોડીક વાર આરામ કર્યા પછી પણ આપણે થોડું કામ પતાવી દીધું અને આવી ગયા રસોડામાં। જો બોલી કે આજે કુબી બટેકાનું શાક બનાવો, તો આજે મેં કુબીને બટેકા કાપી નાખ્યા કે હું થોડીક મદદ કરું તો એ સુધારે છે। ને અહીંયા જો ઢીંગો મારો કાસું બટાકો ઉપાડે છે। જો જે કુબી બટેકાનું ખાલી શાક બનાવવાનું છે ને થોડીક સાસુમાં હાટું થૂલી બનાવવાની છે। આજે આવું ખાવાનું છે। આજે અમારે રોજ શીનું શાક કરવું એવું જ થતું હોય, રોજ શીનું શાક બનાવો। તો આજે તમે બનાવીને કે કુબીને બટેકા બન્યા રહેજો તમે બ્લોગ। આજે તો હું જો ચૂલે રોટલી બનાવવા બેસી ગઈ। ચૂલે રોટલી બનાવો એટલે બહુ મસ્ત મીઠી લાગે અને ટાઈટ પણ ન લાગે, એટલે બે કામ થઈ જાય। ફટાફટ બનાવી નાખું રોટલી ને મારો ઢીંગો રમે છે તો હું રોટલી બનાવી નાખું। તો તમે પણ ચૂલે રોટલી બનાવો છો તો ન બનાવતા હોય તો જરૂર બનાવજો। ચૂલાની રોટલી એકદમ મીઠી લાગે। તો બન્યા રહેજો બ્લોગમાં તમે। ચૂલાની રોટલી સેવો પડીકા ખાઈ ગયા હજુ બને છે, તાપ થાય છે। હજુ તાવડી તપી જ નથી આપણી। આટલો બધો લોટ છે। ચાજી બધી રોટલી હતી એટલે મેં કીધું ચૂલે બનાવી નાખું। પણ આમથી પણ મને ઠંડિયાત બહુ લાગે છે। જો મેં કોટ પહેરવાળો છે એટલે મેં કીધું ચૂલે બેહું તો ઠંડી ઓછી લાગે। પણ આપણો તાપ બરોબર થતો નથી, બહુ પવન નીકળ્યો છે। A few moments later. તો જમવાનું થઈ ગયું હોય જો તૈયાર ને અમે બધાએ બેસી ગયા હોય જમવા। જો કુબીનું શાક, રોટલી, થોડાક ભૂંગળા, દૂધ અને અમે બધાએ જો જમવા બેસી ગયા હોય। તો અમે હવે જમી લેવી।
તો આશા કરું છું મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી.